આ તરફ દાહોદના પ્રથમપુરમાં નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી નાખી। જૂની અદાવતમાં પુત્ર સાથે મળીને ભાઈની હત્યા કરી હતી। રેવન હઠીલાએ પુત્ર સંજય સાથે મળીને હત્યા કરી મોટા ભાઈ ચીમનભાઈ પર ધારિયા વડે હુમલો કર્યો। આરોપીઓએ કુટુંબના અન્ય 2 વ્યક્તિઓને માર માર્યો। લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરથી 2 યુવકોના મોત થતા પરિવારને ન્યાય માટે ધરણા કરવા પડ્યા છે। મૌન રેલી કરવી પડી છે। શહેરમાં બંધ પાળીને વિરોધ દર્શાવાયો છે। આ સાથે ચીફ ઓફિસર અને એસઆઈની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરાઈ। શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે। અને એમાં નગરપાલિકાની જે બેદરકારી અને ઘોર બેદરકારી હતી, તમામ જવાબદાર વ્યક્તિઓ અને અધિકારીઓ આ માટે ગુનેગાર છે। 48 કલાકનો સમય વીતવા છતાં પણ આ ફરિયાદમાં જે એફઆઈઆરમાં જેમના નામ છે એવા આરોપીઓની અટક નથી થઈ। એટલે ના છૂટકે દલિત સમાજે મૌન રેલી કાઢી 1 દિવસનું બંધ પાડી અને પોતાના ન્યાયની માંગણી માટે આજના પ્રતિક ધરણા કરવા પડ્યા છે। અને મારા પરિવાર જ્યારે આ મુદ્દાનો બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં સાહેબશ્રી જોડે રજૂઆત કરવા ગયેલ ત્યારે અમને 48 કલાકની પ્રોત્સાહન આપેલ કે 48 કલાકમાં અમે આરોપીની ધરપકડ કરી છીએ, પણ હાલ સુધીમાં કોઈ પણ આરોપીની ધરપકડ થયેલ નથી। આ ગુનાના કામે ગુનો નોંધાયા બાદ તાત્કાલિક જ ગુનામાં સંડોવાયેલ એક આરોપી કોન્ટ્રાક્ટર જે હતા તેઓને અટક કરી અને નામદાર કોર્ટ હવાલે કરી અને હાલ ધ્રાંગધ્રા જેલમાં મોકલી આપવામાં આવેલ છે। ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલ ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર નાઓ હાલ તેઓના રહેણાંક મકાને નથી તથા તેઓને મળી આવવાની જગ્યાઓએ તપાસ કરતા તેઓ મળી આવેલ નથી। આ તરફ વાત વડોદરાની। વડોદરામાં ડિજિટલ અરેસ્ટ કરનારા 2 વ્યક્તિઓ ઝડપાયા। દુબઈથી ઓપરેટ થતા ડિજિટલ અરેસ્ટમાં આ સંડોવણી સામે આવી હતી। કરોડોની ઠગાઈ કરનાર 2 ભેજાબાજ ઝડપાયા છે। સુરતના વિવેક સોજિત્રા, મોહમ્મદ અલશેફની ધરપકડ કરાઈ। કુલ 3 કરોડના ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં તેમની સંડોવણી હતી। મોહમ્મદ કુરિયરના નામે સ્કેમ કરતી ટોળકીનો સાગરીત હતો, જ્યારે વિવેક પોલીસ બની સ્કેમ કરતી ટોળકીનો સાગરીત હતો। ઊંઝામાં હલકી ગુણવત્તાની કામગીરી અટકાવવા રજૂઆત કરવામાં આવી છે। ઊંઝાના એમએલએ કિરીટ પટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી। અંડરગ્રાઉન્ડ વીજ કેબલની કામગીરી અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી। કાર્યપાલક ઇજનેરને પત્ર લખીને આ રજૂઆત કરાઈ છે। હલકા મટીરિયલનો ઉપયોગ કરાયો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ તરફ સુરતમાંથી 50 ચોરી કરનાર એક ચોર ઝડપાયો છે। અનેક શહેરોમાં ચોરીને તે અંજામ આપતો હતો। રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં તેણે ચોરી કરી હતી। સુરતમાં 18થી વધુ દુકાનોમાં તેણે ચોરીને અંજામ આપ્યો હતો। મેડિકલ સ્ટોર અને ક્લિનિકમાં પણ તે ચોરી કરતો હતો। ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર સન ઓફ હિંમતભાઈ મકવાણા આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે। એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો। એની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા। આની પૂછપરછ કરતાં ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે। અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો। આ તરફ ગીર સોમનાથમાં અહેમદપુર માંડવી ખાતે બીચ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। હજારોની મેદની વચ્ચે આ બીચ ફેસ્ટિવલ યોજાયો। ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અહીં ગરબે ઘૂમ્યા હતા। કલેક્ટર સહિતના પદાધિકારીઓ પણ અહીં ગરબે રમ્યા। ગીર સોમનાથ ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉનાના અહેમદપુર માંડવી ખાતે આ બીચ ફેસ્ટિવલ યોજાયો હતો। કોકિલાબેન અંબાણી મા અંબાના શરણે। કોકિલાબેન બંને પુત્રીઓ સાથે અંબાજી મંદિર દર્શને આવ્યા હતા। અંબાજી મંદિર ટ્રસ્ટે કોકિલાબેનનું સ્વાગત કર્યું હતું। મંદિરમાં શ્રીયંત પાસે બેસીને તેમણે પૂજા અર્ચના કરી હતી। અંબાજી મંદિરમાં અંબાણી પરિવાર પહોંચ્યો હતો। કોકિલાબેન અંબાણી પોતાની બંને પુત્રીઓ સાથે અહીં મા અંબાના દર્શન માટે પહોંચ્યા હતા।
તરફ તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો છે, ત્યારે બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સફળ બનાવવા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ વ્યારા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની યજમાની હેઠળ એટ હોમ કાર્યક્રમ યોજાશે અને 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લામાં થઈ રહી છે. રાજ્ય કક્ષાની ઉજવણી જ્યારે તાપી જિલ્લામાં થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત જે આપણા રાજ્યપાલ છે એ રાજ્યપાલની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. ત્યારે જે આ કાર્યક્રમ છે, અહીં જે મંડપ છે, જે સમગ્ર ગ્રાઉન્ડ છે તેને શણગારી દેવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. ત્યારે જોવા જઈએ તો જે આ કાર્યક્રમમાં આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જે વિશેષતાઓ રહેશે તેમાં બ્રાસ એન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, સપ્તરંગી ગુજરાતનો કાર્યક્રમ થશે, મોટરસાઇકલ સ્ટન્ટ શો જે લોકોનું આકર્ષણ કેન્દ્રમાં રહેશે. ત્યારે ગુજરાતનું ગૌરવવંતું પોલીસ શ્વાન દળ તે પણ અહીં પોતાના કર્તવ્યો બતાવશે. સાથે સાથે અશ્વ શો, ટેન્ટ પેંગિંગ શો સહિતના અનેક કાર્યક્રમો અહીં થવા જઈ રહ્યા છે. ત્યારે હાલ તો તાપી જિલ્લામાં જે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને 76મા પ્રજાસત્તાક 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીને લઈને પ્રજાજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી. રાજ્ય કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લામાં થઈ રહી છે. ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાને એ જે રીતે દુલ્હનને શણગારવામાં આવ્યો હોય એવી રીતે શણગારવામાં આવ્યું છે. ત્યારે તમામ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓથી લઈને તમામ લોકો આજે વ્યારામાં આવી ચૂક્યા છે. ત્યારે જે જિલ્લામાં જે તડામાર તૈયારીઓ થઈ રહી છે આપ જોઈ શકો છો. તમામ જગ્યાએ ફ્લેગ લગાવવામાં આવ્યા છે, મોટા મોટા હોર્ડિંગો લગાવવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યપાલનો કાર્યક્રમ જે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વ્યારામાં રહેશે. વ્યારામાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે. ત્યારે મહાનુભાવો સાથે એક એટ હોમનો કાર્યક્રમ પણ અહીં ગોઠવવામાં આવ્યો છે અને રાજ્યપાલ અહીં જે લોકો છે, જે જિલ્લાના મહત્ત્વપૂર્ણ લોકો છે તેમની સાથે મુલાકાત કરશે અને કહેવાય છે કે તેઓ પ્રાકૃતિક ખેતીના જે ખૂબ જ આગ્રહી રહ્યા છે. ત્યારે લાગી રહ્યું છે કે જિલ્લાના મહાનુભાવોને પ્રાકૃતિક ખેતી વિશે અને પ્રાકૃતિક ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપવાની વાતો કરશે. અનુપ ભટ્ટ, સંદેશ ન્યૂઝ, તાપી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર પર આવેલ બીએસએફ પોસ્ટ સુઈ ગામ ખાતે 3 દિવસીય બૂટ કેમ્પનો પ્રારંભ થયો છે. આ બૂટ કેમ્પમાં સરકારી ITI કોલેજ દાંતીવાડાના 20 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. બૂટ કેમ્પની શરૂઆત બીએસએફના ઇતિહાસ, તેની ભૂમિકા અને કાર્યો વિશે વિસ્તૃત માહિતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સેનાના શસ્ત્રોનું એક આકર્ષક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. 3 દિવસીય બૂટ કેમ્પમાં વિદ્યાર્થીઓને પડકારજનક અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે, જેમાં શારીરિક તાલીમ, યોગ, અવરોધ ક્રોસિંગ, નકશા અભ્યાસ, નિશસ્ત્ર લડાઈ, હથિયારોની તાલીમ, સર્વેકલ તકનીકો અને રૂટ માર્ચનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કેમ્પ ફાયર, સ્થાનિક જોવાલાયક સ્થળો, નડાબેટની સરહદની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. इस 3 दिन के बोट कैंप के दौरान इन बच्चों को जो बीएसएफ के जवान हथियार इस्तेमाल करते हैं उसके बारे में जानकारी, जो बॉर्डर पर हम ड्यूटी करते वक्त कैसे दुश्मन के ऊपर निगरानी रखते हैं उन सर्वेलेंस के बारे में जानकारी देना, और इस दौरान बच्चों की जो है फिजिकल फिटनेस का भी जो है ध्यान रखा जाएगा, ऑब्स्टेकल कोर्स भी करवाया जाएगा और अनआर्म्ड कॉम्बैट उसके बारे में भी इनको जानकारी दी जाएगी. एक दिन इनका हम बॉर्डर के ऊपर में भी ले जाएंगे और इंटरनेशनल बॉर्डर कैसा होता है और उसके ऊपर में हमारे जवान दिन के समय में कैसे ड्यूटी देते हैं, रात के समय में कैसे ड्यूटी देते हैं, उसके बारे में एक जानकारी इनको दी जाएगी. પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં પક્ષી ગણતરી કરવામાં આવશે. 25 અને 26 જાન્યુઆરીએ પક્ષી ગણતરી હાથ ધરાશે. નળ સરોવરમાં 2 દિવસ જાહેર જનતા માટે પ્રવેશ બંધી રહેશે. 100 પક્ષીવિદ તજજ્ઞો પક્ષી ગણતરી કરશે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે. આ 2 દિવસ જાહેર જનતા માટે અહીં પ્રવેશ બંધી રહેશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ બિઝનેસ સમિટનું આયોજન થયું છે. 15 થી 17 માર્ચ સુધી 3 દિવસીય સમિટનું આયોજન કરાયું છે.
300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકારો તેમાં ભાગ લેશે. સમિટમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રના સાહસિકો હાજર રહેશે. રોજગાર મેળાનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે. B2B અને B2C બેઠકોનું આયોજન થશે. સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં આ સમિટ યોજાશે. ઉદ્યોગપતિઓ છે સમાજના, જે રીતે ભૂતકાળની અંદર પણ મારુતિ કુરિયર હોય કે જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હોય કે જે મોટા ઉદ્યોગપતિઓ છે, એ તમામ ઉદ્યોગપતિઓએ બિઝનેસ સમિટમાં ગઈ વખતે પણ ભાગ લીધો હતો. આગળની બંને બિઝનેસ સમિટમાં ભાગ લીધો હતો. આ વખતે પણ જે વેપાર ધંધામાં છે, જે બિલ્ડર્સ છે, એ લોકો પણ તમામ લોકો આ વખતે પણ ભાગ લેશે. આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે ભૂતકાળની અંદર બોર્ડની માંગણી કરવામાં આવી હતી. એને અનુલક્ષીને અમારી જેટલી માંગણીઓ હતી એ માંગણીઓને સરકાર દ્વારા પૂર્ણ કરી અને બિન અનામત નિગમની સ્થાપના કરવામાં આવી. આ તરફ અમદાવાદમાં દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલેની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. સાયન્સ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં સ્પર્ધાના વિજેતાઓને કેશ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા. દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં દેશભરના સ્ટેમ ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગુજરાત, ભુવનેશ્વર, જયપુર અને દિલ્હીના વિદ્યાર્થીઓએ અહીં બાજી મારી હતી. કે આ રોબોટ જે ટેકનોલોજી છે એને વિવિધ સોશિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે અથવા તો જે પ્રોબ્લેમ્સ અથવા ઇશ્યુઝ છે, ઇવન એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, તો એને આ રોબોટ સાથે સાથે એઆઈ એ ટેકનોલોજીસને બધાને જોડીને કોઓર્ડિનેશન કરીને કઈ રીતે એનું સંકલન કરી શકાય. તો આવતા રોબો ફેસ્ટમાં વિવિધ સોશિયલ ઇશ્યુઝ માટે અને ઇન્ડસ્ટ્રીયલ ઇશ્યુઝ માટે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મેળવીને એનું સોલ્यूशन કઈ રીતે થઈ જાય એ ઉપર ભાર મૂકવાનું મેડમે ખાસ विनती करी. इंडस्ट्री में देखिए रोबोटिक्स ऑलरेडी बहुत सालों से चल रहा है. अभी जो आने वाला टाइम है, जैसे अभी देखिए रोबोफेस्ट गुजरात 5.0 ओपनिंग हो गया, तो उसमें हम लोग का उम्मीद ये रहेगा जो घर घर में रोबोट पहुंचे. तो ये स्लोगन, ये नारा हमको देना चाहिए जो घर घर में रोबोट. સુરત મહાનગરપાલિકા ડ્રીમ સિટીના 352 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું, જેમાં ડ્રીમ સિટી લિમિટેડના 223 કરોડના પ્રકલ્પો અને સુરત મનપાના 128 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે.